તમારા મધર કે ફાધરને ડાયાબિટીસ હોય તો પ્લીઝ હવે ભૂલ નહીં કરતા. મિસ્ટર એક્સ એમના 70 વર્ષના ફાધરને ડાયાબિટીસની દવા 2 ટાઈમ કરતા હતા, કેમ કે એમણે ગૂગલમાં જોયું હતું કે શુગરનો લેવલ 110થી વધુ ના જોયા. મેં એમને સમજાવ્યું કે જો આનાથી વધારે કંટ્રોલ કરશો ને તો એમને હાઇપોગ્લાયસેમિયા થઈ જવાના ચાન્સીસ રહેશે. તો એમણે કીધું કે એવું થોડી હોય, બધાનું લેવલ અલગ અલગ થોડું હોવાનું. એટલે મેં કીધું કે ચલો, સપોઝ તમને અને તમારા ફાધર બેયને શુગર છે, તમે એક્ટિવ છો, તમને ભૂખ લાગે છે, તમારા ફાધરને નથી લાગતી, તમારી એક જ દવા ચાલુ છે, તમારા ફાધરની 4-5 દવા ચાલુ છે, તો એનો મતલબ કે એમને કન્ફ્યુઝન થવાના ચાન્સીસ વધારે છે. તમારું શુગર જ્યારે ઓછું થાય ત્યારે વોર્નિંગ સાઇન્સ જેમ કે પરસેવો થાય, ગભરામણ થાય, ધબકારા વધી જાય, ચક્કર આવે, એવું બધું થાય. તમારા ફાધરમાં ના થાય. તમારી કિડની, લીવર બધું ફંક્શન કરે છે, એટલે તમારામાં દવા પ્રોપર ક્લિયર થઈ જાય છે. તમારા ફાધરમાં એટલું ફંક્શનિંગ નથી, તો દવા એકદમ ક્લિયર નથી થતી. એટલે જ બધાનું શુગર લેવલ અલગ અલગ હોય છે. એક રિપોર્ટ જોઈને દવા 2 ટાઈમ કરતાં પહેલાં યાદ રાખો, શુગર વધારે હોય ત્યારે જેટલું નુકસાન કરે ને એનાથી ઓછું હોય ત્યારે બહુ વધારે નુકસાન કરે છે.